અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી, તેને સંકિત થતું. હા 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 નહીં જાણેલાની શ્રદ્ધા એ સ્થિત્ય કરશે. જાણવામાં ચીજ આવતી નથી એની પ્રતીતિ એનો વિશ્વાસ સ્થિત્ય કરશે, એટલે તેને શ્રદ્ધા સંકિત પ્રગટ થતું નથી. જાણવામાં આવી નથી ચીજ એ કારણે તેની શ્રદ્ધા વિશ્વાસ તેને આવતો નથી. હા 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 ભાષાથી ભાષા સમજાણું. હા હા સમસ્ત અનુભવોના ભેદ વળી તેથી કે છે કે એક તો જ્ઞાન થયું નહીં, આત્મજ્ઞાન થયું નહીં, અને જ્ઞાન વિના શ્રદ્ધા પણ થઈ નહીં, તો હવે કે ચારિત્ર પણ થઈ નહીં. હા હા શ્રદ્ધા પણ વધતું ત્યારે સમસ્ત અનુભાવોના ભેદ વળી બધા વિકલ્પના જુદાપણા વળી આત્મામાં નિશંક ઠરવાને સમર્થપણાને લીધે સ્વરૂપમાં નિશંકપણે ઠરવું એનું નામ ચારિત્ર. પણ આ જ્યાં શ્રદ્ધા થઈ નથી, જાણ્યું નથી ચીજ, જાણ્યા વિનાની શ્રદ્ધા ખોટી, શ્રદ્ધા વિના તેને અંતરમાં ઠરવામાં નિશંકપણું આવતું નથી. નિશંકપણે શ્રદ્ધામાં જ્યારે ન આવ્યું તેથી નિશંક ઠરવાને અસમર્પણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માનું ચારિત્ર, આત્માનું આચરણ, આત્મા આચરણ. હા 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 લોકો જે નૈતિકમાં સદાચરણ કહે છે, પરિસ્થિતિનો સેવન ન કરે, શરીરથી બ્રહ્મચર્ય પાળે, રીતસર 5 પરબીમાં ગંગવાદી ન ખાય કે 5 પરબીમાં સેવન ન કરે, સ્ત્રીઆદિનો એ કંઈ નૈતિક જીવન હોય એ જીવન છે તો લૌકિક છે, એ કોઈ વાસ્તવિક જીવન નહીં. હા 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 આના આચરણ વિના, પ્રભુના આચરણ વિના, હા 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 આત્માનું સત આચરણ અંતરમાં જે શ્રદ્ધા થઈ નથી તો આચરણ ક્યાંથી આવે? શેમાં ઠરવું? જણાણું નહીં, જણાણું નહીં એની શ્રદ્ધા સી રીતે, અને શ્રદ્ધા વિના ઠરવું સી રીતે? હા 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 કહો તમને સારી વાત છે પ્રભુ, જઈ સાંભળીને વિચારમાં લેવા જેવી છે બાપા. હા 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 આત્માને સાધતું નથી. નિશંક ઠરવાના અસમર્પણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માનું આચરણ એટલે જ્ઞાન સ્વરૂપમાં ઠરવું. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ સહજાત્મ સ્વરૂપ તેમાં ઠરવું, તેનું નામ આચરણ. કોઈ ક્રિયાકાંડને રાગનો કરવું એ કંઈ આચરણ નહીં. આનંદનો નાથ પ્રભુ જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ, એનું જ્યારે જ્ઞાન થયું નહીં તો જ્ઞાન વિના શ્રદ્ધા નહીં, તો શ્રદ્ધા વિના આચરણ ક્યાંથી આવે? હા 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 થોડી વાત કહેવાની ઘણી બાપુ. અસમર્પણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતો નથી. જો એ આત્માને સાધતો નથી, રાગને સાધે છે. રાગને પુણ્ય પાપને એને સાધે છે ભાઈ. આમ સાધ આત્માની સિદ્ધિની અંથાનુપતિ છે. સાધજી આત્માની મુક્તિ, ધ્યેય આત્મા સાધ મુક્તિ, એ મુક્તિ સાધની સિદ્ધિની અંથા અનુપતિ. આ રીતે તેને સિદ્ધિની ઉત્પત્તિ થતી નથી. કેમ કે આત્માનું જ્ઞાન નહીં, જ્ઞાન નહીં, શ્રદ્ધા નહીં, શ્રદ્ધા વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના સિદ્ધિ નહીં. હા 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 તો આ ગુજરાતી એટલું થઈ ગયું. 31મી ગાથા 31 છે ને એમાં લખેલું છે. 31 લખ્યું છે. કેટલે પાને?
31 શું કે છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવી, પંચ પરમેશ્વરની સ્તુતિ કરવી એ તો વિકલ્પ નારાજ છે. તીર્થંકર કેવળીની નીચે સ્તુતિ કહે છે. હા હા હા, ત્રણ લોકના નાથ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની, જેના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પર્યાયને જાણતા જણાઈ ગયા છે, એવા ભગવાનની સ્તુતિ નિશ્ચયથી કોને કહીએ તે વાત કહે છે. વ્યવહારથી તો કલે ભગવાન આવવાના, તીર્થંકર આવવાના. નિશ્ચય સ્તુતિ શબ્દ શું છે? તીર્થંકર કેવળેની નિશ્ચય સ્તુતિ કહે છે. કેશે આત્માની પંડિતજી શબ્દાન છે. નિશ્ચય સ્તુતિ, સાચી સ્તુતિ ભગવાનની કોને કેવી? પાઠ એમ છે તીર્થંકરને કેવળીની નીચે સ્તુતિ કહે છે. તીર્થંકરને કેવળી એટલે કે આ આત્માની સ્તુતિ હતી, તીર્થંકરને કેવળીની સ્તુતિ. હા હા હા, સમજાય છે? કાંઈ શબ્દ તો આ છે. હવે તીર્થંકર કેવળી નિશ્ચય સ્તુતિ કહે છે. તેમાં પહેલા જ્ઞેય વિનાયક શંકર દોષનો પરિવાર કરી સ્તુતિ કહે છે. એટલે તીર્થંકર ને સર્વજ્ઞ કે પંચ પરમેષ્ઠી ત્યાં જ્ઞાનની પર્યાયના જ્ઞેય પરજ્ઞેય છે. એ પરજ્ઞેય અને જ્ઞાનની પર્યાયનો શંકર નામ ખીચડો હતો. હા હા હા, શંકર એટલે ખીચડો. પરજ્ઞેયને જાણતા હું મને જાણું છું એમ જે દ્રષ્ટિ વિપરીત હતી એનું નામ મિથ્યા દ્રષ્ટિ. હા, પહેલા તો જ્ઞેય વિનાયક શંકર દોષ, એ જ્ઞેય પર જેની વાત આવશે પ્રભુ. તીર્થંકર, તીર્થંકરની વાણી, તીર્થંકરનું શરીર, તીર્થંકરનો આત્મા, સ્ત્રીનું શરીર, સ્ત્રીનો આત્મા, એમ આખું દુનિયા એને અહીંયા પરમાં નાખ્યું છે, એને ઇન્દ્રિયમાં નાખ્યું છે. શું કહ્યું? ઈ તીર્થંકર સાક્ષાત કેવળી, સાક્ષાત પંચ પરમેષ્ઠી, સાક્ષાત એ આત્માની અપેક્ષા એ ઇન્દ્રિય છે. આત્મા અનિન્દ્રિય છે તો એ બધી ચીજો ઇન્દ્રિય છે. હા હા હા, તમે નાખીને કરી વાત. શાંતિથી બાપુ, આ તો પ્રભુની વાતો છે, આ કોઈ આલી દુવાલીની વાત નથી. આખી છોકર નાનપણમાં કે શીખતા ને, ચકલી લાવ્યો ચોખાનો દાણો, ચકલો લાવ્યો મગનો દાણો, બેની બગડી ખીચડી ને ખીચડી, પછી કુંભારને આપીને કુંભાર આપ્યું ઘડું લો, ઘડું લો તો આપને ખજૂર નહીં. એ વાતો આવતી પેલી નાની ઉંમરમાં. એ એવી વાતો નથી આ પ્રભુ. આ તો ત્રણ લોકના નાથના કાળજાની વાતો છે અંદર. જેની પડે પ્રભુ અજાણ્યા માણસને એવું લાગે કે આ શું પણ કરે છે. બાપુ તારા ઘરની વાત કરે. ભાઈ ભગવાન તું પૂર્ણાનંદનો નાથ છો પ્રભુ. તારા સિવાય શરીર, ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, જે એક એક વિષયને જાણે એવી ભાવ ઇન્દ્રિય, અને ઇન્દ્રિયનો વિષય સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, લક્ષ્મી, અરિહંત, અરિહંતની વાણી, એ બધાને અહીંયા ઇન્દ્રિય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ?
કેમ કે જેમાં જળ ઇન્દ્રિય છે, અંદર ભાવ ઇન્દ્રિય એક એક ઇન્દ્રિય એક વિષયને જાણે, આંખ રૂપ છે રૂપને જાણે, કાન શબ્દને જાણે, નાક ગાંધને જાણે, એવો જે ભાવ ઇન્દ્રિય ઉગાડ છે અંદર, એ અને દ્રવ્ય ઇન્દ્રિય બે અને ઇન્દ્રિયનો વિષય, સ્ત્રી કુટુંબ પરિવાર તીર્થંકર ને તીર્થંકરની વાણી, એ બધો ઇન્દ્રિયનો વિષય છે. એને આ તીર્થંકર કેવળીની સ્તુતિ એને ન કહેતા. ભાષા એવી છે કે તીર્થંકર કેવળીની સાચી સ્તુતિ કહીશું. સાચી સ્તુતિમાં આવશે આત્મા. છે એમાં પેલા જ્ઞેય જ્ઞાયક. જ્ઞાયક એટલે આત્મા અને જ્ઞેય એટલે પર ચીજ. શરીરથી માંડીને ભગવાનની વાણી સુધી બધા જ્ઞેય. આ જ્ઞાયક અને જ્ઞેય એનો શંકર છે. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ. શંકર એટલે બે એક છે, બેનો ખીચડો કરે છે, માને છે, એને શંકર દોષ કહે છે. એને દુઃખની દશાની દશા કહે છે. શંકર દોષ, દુઃખ દશા. શંકર એટલે સુખ, દોષ એટલે દુઃખ. સુખથી વિપરીત દુઃખ દશા. એ તીર્થંકર કેવળી પંચ પરમેષ્ઠી જેની વાત છે. પ્રભુ આવે, શુભ ભાવ આવે. સંકિત થયા પછી પણ, મુનિ થયા પછી પણ સાચા સંત દિગંબર મુનિ, એને તે અંદર ત્રણ કષાયનો અભાવ હોવા છતાં તીર્થંકર ભગવાનનું સ્તવન સ્તુતિ ભક્તિ આવે, શુભ ભાવ. પણ એ વાસ્તવિક નથી એમ કે છે. વાસ્તવિક તો આત્માની સ્તુતિ કરવી હતી. આ તીર્થંકર કેવળીની સ્તુતિ છે. નથી સાંભળી. સાચી વાત. એ બધો શુભ ભાવ. ઘણી વાત છે. ભગવાન આ આત્મા આનંદ સચ્ચિદાનંદ પ્રભુ એ ભગવાન સિવાય પરમાં જેટલું રસ જાય તેને ઇન્દ્રિયમાં રસ જાય છે એમ કહેવામાં આવે છે. એને અનિન્દ્રિય આત્મા તેનું એને રસ નથી. ધીમેથી સાંભળવું પ્રભુ. આ તો વિતરાગના પેટની વાતું છે. સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ વિતરાગ મહાવીર એમાં બિરાજે છે. અત્યારે એના સમોસરમાં 100 ઇન્દ્રો આવે છે, વાઘ સિંહ નાગ આવે છે. એની વાણી ભગવાનની ઓમ ધ્વનિ નીકળે છે. આવી વાણી ન હોય એને. ઓમકાર ધ્વનિ સોની અર્થ ગણધર વિચારે. ઓમ ધ્વનિ હોઠ મંદ કટ મંદ. એ વાણીમાં આ આવ્યું હતું. એ વાણીમાં આવ્યું. એની આગમની રચના કરી. એ આગમની રચના તીર્થંકર કુંકુંદાચાર્ય કરી. એમાં આ આવ્યું કે તીર્થંકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ કોને કહીએ, તીર્થંકરને કેવળીની સાચી સ્તુતિ કોને કહીએ, ત્યારે એ આવશે. અમે અંદર જો